નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રિ પર આજે મહાકુંભ પૂર્ણ આહુતિ કરવામાં આવશે। પ્રયાગરાજમાં વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે। શહેરમાં દરેક રોડ પર ટ્રાફિક જામ સર્જાયા છે। અત્યાર સુધીમાં કુલ 64.33 કરોડ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી ચૂક્યા છે અને 10,102 લોકોથી હાથની છાપથી દુનિયાનું સૌથી મોટું પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું। મહાકુંભમાં મંગળવારે દુનિયાનું સૌથી મોટું મહાકુંભમાં એક હેન્ડ પ્રિન્ટિંગ બનાવવામાં આવ્યું જે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યું। 10,102 લોકોના હાથથી પ્રિન્ટિંગ બનાવવામાં આવ્યું છે અને આ માટે 8 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ 19 મિનિટ પહેલાં જ આ રેકોર્ડ બની ગયો છે અને રેકોર્ડનું સર્ટિફિકેટ 27 ફેબ્રુઆરીએ આપવામાં આવશે। પહેલીવાર એવું દ્રશ્ય સામે આવ્યું કે કોન્ફરન્સ દરમિયાન બે રાષ્ટ્રપતિ વચ્ચે તકરાર થઈ ગઈ છે। યુક્રેન વિશે બોલતા ટ્રમ્પને અટકાવી દેવાય છે। મેક્રોએ જાહેરમાં કહ્યું, તમે ખોટા છો તેવું ટ્રમ્પને કહી દીધું છે। ટ્રમ્પને સ્પષ્ટ વાત કહેતા સુરક્ષાની ગેરંટી વગર સરેન્ડર નહીં થવું જોઈએ તેવું પણ કહેવામાં આવ્યું છે। અમિત શાહે કહ્યું, હવે બને તેટલા એમઓયુ અમલમાં આવે તે સુનિશ્ચિત કરીશું અને એમઓયુના દાવા કરવામાં આવેલા કરવામાં આવ્યા છે અને એમપી ગુજરાતથી આગળ થઈ ગયું છે ત્યારે 30 લાખ કરોડના રોકાણના કરારો પણ કરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશથી આગળ હવે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન બે રાજ્ય રહ્યા છે। આ પદ્ધતિથી મધ્યપ્રદેશના રોકાણના દાવા સાકાર થશે અને ક્યાંથી કેટલો રોકાણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે તેની વાત કરીએ તો સમિટના 26.61 લાખ કરોડ રૂપિયા, રિજનલ ઇન્વેસ્ટમેન્ટના 2.34 લાખ કરોડ રૂપિયા, રોડ શો ઇન્ટરેક્ટિવના 1.42 લાખ રૂપિયા અને 30.77 લાખ રૂપિયા આમ કુલ રોકાણ થશે। એમપીમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે 10 લાખ રૂપિયાનું સહાય આપવામાં આવશે। મુખ્યમંત્રી યાદવે કહ્યું છે કે સેક્ટર વાઇઝ સબ્જેક્ટિવ સબમિટ થયા છે ત્યારે મોબિલિટી વધારવા માટે લોકલ ફ્લાઇટ પ્રતિ ફ્લાઇટ ઇન્ટરેક્ટિવ મળશે। જો મધ્યપ્રદેશથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવામાં આવશે તો 10 લાખ રૂપિયાની રાહત પણ આપવામાં આવશે। આસામમાં રોકાણકારોની સમિટ બોલાવવામાં આવી। મોદીએ કહ્યું, 7 વર્ષમાં ભાજપના રાજમાં રાજ્યનું અર્થતંત્ર બમણું થઈ ગયું છે અને પ્રથમ દિવસે 90,000 કરોડથી વધુ રોકાણનો પ્રસ્તાવ પણ આવી ગયા છે। રોકાણકારોને બિટકોઇન પર દર મહિને 10% રિટર્નની લાલચ આપતા 6600 કરોડ રૂપિયાને ગ્રેન્ડ બિટકોઇન કરન્સીમાં કૌભાંડ થઈ ગયું છે ત્યારે સીબીઆઈના 60 સ્થળે દરોડા કરવામાં આવ્યો છે। મલ્ટીલેવલ માર્કેટિંગના મોડલથી આ કૌભાંડ શરૂ કરવામાં આવ્યું હતું। શ્રદ્ધા રોશનના સંગમના સાક્ષી બનવા માટે ભક્તો ઉમટી વળ્યા છે ત્યારે કર્ણાટકમાં 700 વર્ષ જૂની શૃંગેરી શિવ મંદિરના 12 અનોખા કળાત્મક સ્તંભો પર 12 રાશિ મુજબ સૂર્યના કિરણો પડે છે અને દરેક ઘરમાં મહાશિવરાત્રિ પર્વનું આમંત્રણ આપવામાં આવે છે તેવી પરંપરા પણ ચાલુ છે। અરબી સમુદ્ર કાંઠે 5000 વર્ષ જૂનું ભડકેશ્વર મંદિર જૂન જુલાઈમાં સમુદ્રમાં ડૂબેલું રહે છે અને મહાદેવ સ્વયંભૂ શિવલિંગ સ્વરૂપમાં બિરાજમાન છે ત્યારે સૌથી મોટા તહેવાર શિવરાત્રિના આ દિવસે અહીં સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી જળ અભિષેક પણ કરવામાં આવે છે। દિનુ બોકા સોલંકીના સંબંધીઓનું જમીન કૌભાંડ બાદ આર્થિક કૌભાંડ પણ બહાર આવ્યું છે। બેંકના 2 અધિકારીઓને પણ શંકાના દાયરામાં છે ત્યારે પૂર્વ સંસદના પરિવારે માત્ર 86 લાખમાં ગેરકાયદેસર ખરીદેલી જમીન પર 17 કરોડની લોન લઈ લીધી છે। તમામ લોન 2008થી 2023 સુધીમાં 3 કટકે વિવિધ બેંકોમાં લીધી છે ત્યારે જ્યાં ગાયો રાખવાની હતી ત્યાં 49,000 આંબા વાવી કરોડોની કમાણી કરી રહ્યા છે। આમાં 13 વ્યક્તિને ગેરકાયદેસર ખરીદેલી જમીન અને તેના લીધેલી લોન પણ આપવામાં આવી છે ત્યારે માત્ર 2 લાખમાં 10 હેક્ટર જમીન ખરીદી અને તે જ બીજો વહીન છે। ત્યારે વાત કરી લઈએ કે દેશના સ્વાતંત્ર્ય ફરી જોખમાઈ રહ્યું છે ત્યારે સૈન્ય પ્રમુખે બાંગ્લાદેશમાં ફરી દખલપટ્ટીની શક્યતા દર્શાવી છે અને આર્મી ચીફે સંકેત આપતા કહ્યું છે કે દેશનું સંચાલન વિદેશ દ્વારા કરવામાં આવતું હોવાની આશંકા છે। અંધશ્રદ્ધામાં પોલીસને પણ બાકાત નથી। મહુવા તાલુકાના બોરિયા ગામમાં મંદિરની ચોરીની ઘટના સામે આવી। સુરતમાં મંદિર ચોરી થઈ તો ચોરને પકડવા માટે પોલીસે ભુવાની મદદ લીધી। ભુવાએ ખોટા માણસને પકડાવી દીધો ત્યારે ભુવાએ કહ્યું, પોલીસને મેં ઘણા ગુના ઉકેલવામાં મદદ કરી છે તેવું ભુવાનું કહેવું છે। શિક્ષકો માટે મોટા ભાગનો સમય વહીવટી કામોમાં જાય છે ત્યારે દેશની 35% સ્કૂલમાં 50થી પણ ઓછા વિદ્યાર્થીઓ રહ્યા છે એવું રિસર્ચ દ્વારા કહેવામાં આવ્યું છે। આ શાળા માત્ર 1-2 શિક્ષકની નિમણૂક કરવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે। યમુના સહિત દેશભરની નદીઓનું પ્રદૂષણ મામલે કોર્ટની ટકોર। દિલ્હીમાં સરકાર બદલાઈ ગઈ હોવાથી તમામ વિવાદોનો ઉકેલ શક્ય બનશે તેવું સુપ્રીમ કોર્ટે કહી દીધું છે। ભાજપ સરકારે યમુના નદીને સફાઈનો મહત્વનો મુદ્દો ગણાવ્યો છે અને એમના પણ કામ પણ ચાલુ કરી દીધું છે ત્યારે મહારાષ્ટ્ર સાયબર ઇન્ફ્લુએન્સરની પૂછપરછ કરવામાં આવી। ઇન્ડિયન ગોટ લેટેન્ટ શોમાં વિવાદ બાદ અપૂર્વ મખીજા પોલીસ સમક્ષ હાજર રહેવા રણવીર અલાબાદિયા અને આશિષ ચંચલાણીએ પણ નિવેદન નોંધાવ્યા છે। કેન્દ્રીય મંત્રી બેઠકમાં નિર્ણય બંને વખતે એક જ કેન્દ્ર 2026થી સીબીએસઈ
ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં 2 વખત લેશે અને ડ્રાફ્ટ નોટ્સને મંજૂરી આપવામાં આવી દીધી છે. ત્યારે પ્રથમ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 6 માર્ચ અને બીજી પરીક્ષા 5 મેથી 20 મે સુધી યોજવામાં આવશે. કોલેજ સ્ટુડન્ટને બ્લેકમેલ કરનારા ફૂડ ડિલિવરી કર્મચારીનું ઘટના સ્થળે ધરપકડ કરવામાં આવી છે. આરબીઆઈને એનબીએફસી માઇક્રોફાઇનાન્સ લોન પર રિસ્ક વેઇટમાં ઘટાડો કર્યો છે. ત્યારે ફાઇનાન્સ માટે વધુ નાણાં અને ક્રેડિટ વધારવામાં આવશે અને સરળતાથી લોન પણ મળી શકશે.